નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર આપણે પ્રેક્ટિસના દાખલાઓ ગણી રહ્યા છીએ. આની પહેલા આપણે NCX p ની x ઘાત q ની n - x ઘાત વાળા દાખલા બે લેક્ચરની અંદર પ્રેક્ટિસ કરી. એના જવાબો તમે મેળવી લીધા હશે એવી આશા રાખું. આજે આગળ વધીએ. આપણે જે આજે દાખલા ગણવા જઈ રહ્યા છીએ જેનો કોન્સેપ્ટ આવે છે મધ્યક એટલે કે NP અને વિચરણ એટલે કે NPQ. P એટલે સફળતાની સંભાવના, Q એટલે નિષ્ફળતાની સંભાવના અને N એટલે સંખ્યાઓ. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવી, અહીંયા આપણને એક બીજો શબ્દ વાપરવામાં આવે છે સરેરાશ. તો સરેરાશનો અર્થ પણ મધ્યક એવો જ નીકળતો હોય છે કે જેના કારણે પરીક્ષામાં કોઈ વખતે એવું કઈ બાબત આવે તો તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. ચાલો શરૂઆત કરીએ દાખલા. સ્ક્રૂના ઉત્પાદનમાં સ્ક્રૂ ખામીવાળા હોવાની સંભાવના 15% છે. તો 15% હોય તો શું કરવાનું? 15/100 કરી નાખવાના. 500 સ્ક્રૂના જથ્થામાંથી એટલે n બરાબર 500 આપ્યા છે. ખામીવાળા સ્ક્રૂની સરેરાશ સંખ્યા અને તેનું વિચરણ શોધો. તો સૌપ્રથમ જો મધ્યક કરો તો મધ્યક એટલે શું થાય? 15/NP. n એટલે કે 500 અને p એટલે કે 15/100. એટલે 500 ગુણ્યા 15/100 કરો તો 15×5 75. તો ડાયરેક્ટ જવાબ મધ્યક આવી ગયો 75. અને વિચરણ એટલે કે NPQ. Q એટલે કેટલા થઈ જાય? તો 85/100. તો NPQ કરો એટલે વિચરણનો જવાબ કેટલો આવશે? 64 આવશે. ખૂબ સહેલો દાખલો હોય છે, ફક્ત થોડીક રકમ સમજી લ્યો તો તમારો દાખલો ઓટોમેટિક ગણાઈ જશે. બીજું કીધું છે એક સમૂહમાં ધૂમ્રપાન કરનાર વ્યક્તિ મળવાની સંભાવના 2/3 છે. એટલે જો ધૂમ્રપાન કરતી વ્યક્તિ હોય એને સફળતા કહીએ. એટલે કે જે વ્યક્તિ ધૂમ્રપાન કરે છે એ સફળતાને લાયક છે. તો એનો જવાબ કેટલો આવે છે? 2/3 આવે છે. તો 1200 વ્યક્તિ એટલે કે n બરાબર કેટલા આપી દીધા? 1200. 1200 વ્યક્તિ સમૂહમાં ધૂમ્રપાન કરનાર વ્યક્તિની સરેરાશ સંખ્યા મેળવો. તો હમણાં કીધું એની જેમ જ ધૂમ્રપાન કરતી હોય તો 2/3 ગુણ્યા 1200 કરી નાખો તો 3 ચોકુ 12 એટલે કે 400 ગુણ્યા 2 એટલે જવાબ NP કેટલો આવી જાય? 800 આવી જાય. અને ત્યાર પછી તમે NPQ કરો તો NPQ કરો તેનો જવાબ કેટલો આવે છે? 266.66 એટલે કે લગભગ 267 વ્યક્તિમાં કોઈ દી પોઈન્ટની અંદર સંખ્યા રાખવી નહીં. જો પોઈન્ટ પછીનો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળની સંખ્યામાં ઉમેરી દેવું અને નાનો હોય તો શું કરવાનું? એક ઘટાડી દેવાનું રહેશે. ત્યાર પછી કીધું છે એક પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તેની સંભાવના 2/5 છે. વ્યક્તિ નાપાસ થાય એની સંભાવના 2/5 કીધી તો 300 વિદ્યાર્થીમાં એટલે કે n બરાબર કેટલા આપી દીધા? 300. 300 વિદ્યાર્થીઓના સમૂહમાં પાસ થતા વિદ્યાર્થીની સરેરાશ સંખ્યા અને વિચરણ મેળવો. સરેરાશ સંખ્યા એટલે કે મધ્યક એટલે કે NP મેળવવાની વાત છે અને વિચરણ એટલે શું થઈ જશે આપણે? NPQ. તો મધ્યકનો જવાબ NP બરાબર 180 આવે છે અને વિચરણ આપણને કેટલું મળી જશે? 72 એટલે કે 72 મળી જશે. ત્યાર પછી કીધું છે એર કુલરના ઉત્પાદનમાં કોઈ પણ એક એર કુલર ખામીયુક્ત હોવાની સંભાવના 0.2 છે. એટલે કે એર કુલર ખામી હોવાની સંભાવના કેટલી છે? 0.2. તો 200 એર કુલરના અભ્યાસમાં હવે જો અહીંયા છે ને આ દાખલા ખૂબ જ સરળ છે. આના કરતા સહેલા દાખલા મારી દૃષ્ટિએ કોઈ ના હોય. એમને મોઢે જવાબ આવી જાય કે p એટલે 0.2, n એટલે કેટલા છે? 200. તો 200 ગુણ્યા 0.2 કરવામાં આવે તો જવાબ આપણને કેટલો મળી જાય? 40. એટલે કે આપણો મધ્યક કેટલો થઈ જાય? 40. એર કુલરના જથ્થામાં ખામીયુક્ત એર કુલરની સરેરાશ સંખ્યા. ખાસ યાદ રાખજો, હમણાં થોડીક વાર પહેલા મેં કીધું સરેરાશ સંખ્યા શબ્દ આવે તો બીજું કંઈ નહીં કરવાનું, તમે મધ્યક શોધો છો. એ મધ્યક જ તમારી સરેરાશ સંખ્યા છે. એટલે કે મધ્યક બરાબર 40 આવી જાય. વિચરણ એટલે કે NPQ. NPQ કરો એટલે જવાબ આવે 32 અને વિચરણનું વર્ગમૂળ કાઢવામાં આવે તો એ વર્ગમૂળ કાઢતા આપણને શું મળી જાય? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનનું કોઈ એક્સ્ટ્રા બીજું નવીનતમ સૂત્ર આવતું નથી. છેલ્લો દાખલો રોટરીમાં કોઈ એક વ્યક્તિને ઇનામ મળવાની સંભાવના 0.03 છે. 1500 વ્યક્તિઓમાંથી જો ઇનામ મળવાની સંભાવના એટલે કે p થઈ જાય, વ્યક્તિની સંખ્યા એટલે કોણ થઈ ગયું? n થઈ ગયું. તો 1500 ગુણ્યા 0.03 કરો એટલે NP ની વેલ્યુશન કેટલી આવી જાય? 4.5. 4.5 વ્યક્તિ કોઈ દી નો હોય, બરોબર? તો વ્યક્તિ કેટલા લઈ લેવાના? 5 લઈ લેવાના. તો મધ્યક કેટલા આવી જશે? 5 આવી જશે. આ લોટરીની ટિકિટ ખરીદે છે. આ લોટરીમાં ઇનામ મળવાની સંભાવનાની સરેરાશ સંખ્યા. તો સરેરાશ તો આપણે પહેલા જ શોધી નાખ્યું કે સરેરાશ કેટલા મળ્યા? 4.5 અથવા તો 5 મળી ગયા. ને પછી એનું વિચરણ. વિચરણ એટલે શું થઈ જાય? NPQ. તો NPQ વિચરણ લગભગ કેટલો આવે છે? 4.49 જેટલો આવે છે. ખૂબ સહેલા અને સરળ દાખલા છે. મધ્યક એટલે NP, વિચરણ એટલે NPQ અને પ્રમાણિત વિચલન એટલે એનું શું કરી નાખવાનું આવે? વર્ગમૂળ કાઢી નાખવાનું આવે.
તો આશા રાખીશ કે આજના દાખલા આપને સમજાઈ ગયા હશે. ધન્યવાદ.